જો ક્યુરીએ ફાફડા બનાવ્યા છે. આજે પપ્પાને મન હતું ગાંઠિયા ખાવાનું. નહીં પપ્પા? સુરત થી મારા નાના ની આવ્યા. ઝાડ તો આમ કોઈ દિવસ કાપવા ના જોઈએ. हेलो फ्रेंड्स, काठियावाड़ी परिवार में आप सभी का स्वागत है. गुजरात में मावठा की संभावना, मावठा मतलब कमोसमी बरसात, बहुत पवन है. ये दोनों को तो बहुत मजा आती है. हमारे घर की चिड़चिड़ी गाय, ये वाली देखो जरा, ये भी वही है, उसकी बहन ही है. नहीं नहीं नहीं, ये अच्छी है, देखो ये कितनी अच्छी है. ये भी आज हम फिर से खेत जाने वाले हैं गाय के लिए चारा लेने के लिए. देखो ये पंखी ने यहाँ पे माला बनाया है. આપડા બ્લોગ હવે હિન્દીમાં આવશે. તને હિન્દી બોલતા આવડે છે? થોડું ઘણું તો બોલ. हिंदी में व्लॉगिंग चालू करा है. आवड़े छे हिंदी? हिंदी बोलता आवड़े. सीखी जाइस ने. चल के खेत जा रहे हैं. सीधो मोઢા ઉપર તડકો આવે છે, આંખો નથી ખુલતી. અડધે પહોંચે તો ટ્રેક્ટર લઈને આવે છે. એ તડકો છે પણ હું સનસ્ક્રીન લગાવી નહીં. જો રસ્તા વચ્ચે કોઈ ઝાડ કાપી નહીં. કાપે જ છે ઝાડ. અહીંયા ટ્રેક્ટર ચડાવવાનું છે. જો તે દિવસે ઘઉં વાળું સળગાવા આવ્યા હતા ને, તો આ મકાઈ સળગી ગઈ હતી ને. એ મારે ઘરે કટન બેલ વાવવી છે ને, તો હું અહીંયાથી માટી લઈ જાઉં છું. થેલા ભરીને તો આ માટી હજી તો આ 3 કોથળા ભરવાના છે. મકાઈ વઢાઈ ગઈ છે ને મમ્મી હવે ભરે છે ટ્રેક્ટર. બગલાભાઈ એનું ભોજન કરવા આવ્યા છે. જો મકાઈ વઢાઈ ગઈ ને હવે અમે લોકો ઘરે જઈએ છીએ. ઝાડ તો આમ કોઈ દિવસ કાપવા ના જોઈએ, પણ ગામડામાં બહુ જૂનું ઝાડ થઈ જાય ને, મતલબ ગૌઢું ઝાડ, પછી એને કાપી નાખે. ચોમાસામાં પડે નહીં ને કોઈના ઉપર, એટલે. નીણવાડીના ઘરે પહોંચી ગયા છીએ. નીણ આવી ખબર પડે ને એટલે તો ગાંડી થાય. બીજી આવી આવું છે તારે. ક્યુરી હવે દુકાનેથી આવી. આજે ગાંઠિયાનો પ્રોગ્રામ છે નહીં ક્યુરી? ક્યાં ગાંઠિયા બનાવવાની છે? ફાફડા ગાંઠિયા. હા, ક્યુરીને મસ્ત આવડે ફાફડા ગાંઠિયા. ક્યુરી હવે લીલી ચટણી માટે તૈયારી કરે. હે ક્યુરી, આજે કોની ફરમાઈશ થી ગાંઠિયા બને છે? પપ્પાની. હા એ પપ્પા, આજે પપ્પાને મન હતું ગાંઠિયા ખાવાનું. નહીં પપ્પા? જો ખાટલા ઉપર ચડી લોટ બાંધે છે ક્યુરી. જો આ ક્યુરીએ ફાફડા બનાવ્યા છે ને. ક્યુરીને મસ્ત ફાફડા બનાવતા આવડે. શું કેવું ક્યુરી તારે? આવી જાવ બધું જમવા માટે. જો આજે ઘરે ગાંઠિયા બન્યા છે ને, તો અમારે ગાંઠિયા નથી ખાવા. નહીં ક્યુરી? અમે લોકો મેગી ખાશું. કેમ કે અમને ગાંઠિયા ભાવતા જ નથી. બનાવવા ગમે છે પણ ભાવતા જ નથી. ક્યુરીને બનાવવા ગમે પણ ખાવા ના ભાવે. હું તો થોડાક ગાંઠિયા ખાઈશ તો થોડીક મેગી ખાઈશ. હે શિયાન, મેગી કોને નો ભાવે? ને હું જમીને એવું કે તમને હું જમીને એવું તીન ઘર પાણીપુરી હતી. તને ભાવે પાણીપુરી? અમારે સુરત થી મહેમાન આવ્યા છે ને, તો અમે ગોલો ખાવા માટે જઈએ છીએ લેરિયા, અમારા બાજુના ગામમાં જ. નહીં? જો અમે બધા હવે ગોલા ખાવા આવ્યા છીએ. તમે અમારા બ્લોગ જોવો છો? હા, બહુ જોઈએ છે. દેવ મસ્ત લાગે છો પણ તું. હે દાદા, કેવો લાગે છે દેવ? મસ્ત લાગે ને રિક્ષામાં? બોલ તો દેવ. હાલો વિસાવદર, હાલો હાલો. બાય બાય.